આ તરફ જૂનાગઢ પ્રશાસન પણ એક્શનમાં આવ્યું છે। 4 ગેમ ઝોનને સીલ કરી દેવામાં આવ્યા છે। અન્ય મોલમાં પણ હવે તપાસ કરવામાં આવશે। જ્યાં પણ રાજ્યમાં ગેમ ઝોન આવેલા છે ત્યાં કોર્પોરેશન તપાસ કરી રહ્યું છે। 4 ગેમ ઝોન જૂનાગઢમાં સીલ કરી દેવામાં આવ્યા છે અને હવે અન્ય મોલ્સમાં પણ તપાસ કરવામાં આવી રહી છે કે કઈ જગ્યાએ ગેમ ઝોન આવેલા છે, મંજૂરી છે કે નહીં, ફાયર સેફટીના સાધનો છે કે નહીં। શહેરના તમામ બીજા જે મોટા સ્થળો જે છે જ્યાં ખૂબ જ વધારે લોકો આવતા હોય છે અને લોકોની ત્યાં પ્રોપર ફાયર સિસ્ટમ છે કે નહીં અને બાકી બધી પરવાનગીઓ છે કે નહીં, આને માટે ટીમો દ્વારા વિઝિટ કરવામાં આવી રહી છે। આમાં ડીમાર્ટ છે, રિલાયન્સ ડિજિટલ છે, રિલાયન્સ સુપર મોલ છે, ક્રોમા છે, રિલાયન્સ ટ્રેન્ડ્સ મોલ છે, સુરત સિનેપ્લેક્સ છે। આ તમામ જેટલી પણ મોટી યુનિટ્સ છે જ્યાં ઘણા બધા લોકો આવતા હોય છે, આ તમામની ચકાસણી કરવામાં આવશે। આના પછી શહેરના તમામ હોસ્પિટલ્સ અને ટ્યુશન ક્લાસીસની પણ, કોચિંગ ક્લાસીસની પણ અમે જ્યાં વધારે માણસોની અવરજવર હોય છે, આ તમામ સ્થળોની ચકાસણી કરવામાં આવશે। હું આપને ખાતરી આપું છું કે આમાં જે પણ અમે કમીઓ મળશે આના ઉપર સખત એક્શન લેવામાં આવશે અને જેમ જેમ આ કમીઓ દુરુસ્ત કરશે એવી રીતે અમે આને સીલ ખોલવાનું ફરીથી એક્ટિવિટી કરીશું।